तेही अवसर रावण ताह आवा, तेगी अवसर रावण ताह आवा, तेही अवसर रावण ताह आवा, तेगी संग नारी बहु किए बनावा, संग नारी बहु किए बनावा, संग नारी बहु किए बनावा, संग नारी बहु। હનુમાનજી થોડો વિચાર કરવામાં રહ્યા તો એ વખતે રાવણ આવી ગયો. ભક્તિ સુધી પહોંચ્યા પછી માણસ સમર્પણમાં જો થોડીક ઢીલ કરશે તો તુલસી કહે એ થોડોક જે અવકાશ મળી જાય છે એમાં રાવણ ક્યારે આવીને ઉભો રહે કંઈ કહેવાય નહીં. આટલી મુલાકાત અટકી જશે. હનુમાનજીએ જોયું, ઓ રાવણ આવ્યો છે, ઠાઠ માઠથી પોતાની રાણીઓને લઈને આવ્યો છે. હનુમાનજી જોઈ રહ્યા. હનુમાનજીને થયું થોડી વાર જોઉં આ શું કરે. આવતા હોય તો રાવણે ગર્જના કરી, કહે રાવણ સુનુ સુમુખી સયાની, મંદોદરી આદિ સબરાની. રાવણે કહ્યું, હે સુંદર મુખવાળી, હે સયાની. જેનું શરીર કૃશ થઈ ગયું હોય, સાવ સુકાઈ ગયું હોય એને રાવણ સુમુખી કહે. કાં તો રાવણની સુંદરતાની પરિભાષા જુદી છે અને કાં તો તુલસીદાસજી સુમુખ શબ્દ એટલા માટે લગાડે નહીતર સીતાજી સાવ સુકાઈ ગયેલા છે અત્યારે. અથવા તો બીજી રીતે જોઈએ તો વિષયી માણસને કોઈ પણ રૂપ જેના તરફ એને આસક્તિ થાય એ સુંદર જ દેખાતું, આકર્ષણનો એ સ્વભાવ હતો. એ માટે એને સુમુખ કહ્યું. અથવા તો તુલસી એમ કહેવા માંગે કે જગતમાં સુંદર મુખ એનું જ છે જેના મુખમાંથી સતત રામ નામ નીકળે. સીતાજી સતત હરિસ્મરણ કરે, જેના જીભમાંથી જેના મુખમાંથી સતત પ્રભુ સ્મરણ, એ જ સુમુખ છે. સયાનું પણ એ જ છે, દાપણ પણ એ જ છે કે માણસ રામ ભજી લે. હે સુંદર મુખવાળી સીતા, આ મંદોદરી આદિ રાણીઓને તારી ગુલામ બનાવી દઉં જો એક વાર તું મારી સામે જુએ, એક વાર મને દ્રષ્ટિ આપે. આમ રાવણે જાહેરાત કરી. હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળે છે. સીતાજી સમજી ગયા કે રાવણ આવ્યો છે. એક તણખલું ધરતી ઉપરથી લઈ તણખલાની આડચ રાખી છે, એક મર્યાદા. આ તો રઘુવંશની પુત્ર વધુ છે. રાવણની સાથે વાતચીત કરવામાં આડું તણખલું આમ પકડી રાખ્યું. પહેલું અર્થ છે મર્યાદા, બીજો કોઈ અર્થ નહોતો. તણખલું કઈ એને બચાવી શકે અથવા તો તણખલું આડું હોય તો રાવણ કઈ કરી ન શકે એવું નથી, પણ એક તણખલાની મર્યાદા રાખી. સીતાજીને થયું હશે કે લક્ષ્મણજીનો એક લીટો ઓળંગ્યો, ત્યાં આ પરિસ્થિતિ થઈ. હવે રાવણની સામે વાતચીત કરતી વખતે બિના મર્યાદા કોઈ બાત નહીં હોની ચાહીએ, इसलिए તણખલું હાથમાં પકડ્યું છે. એક મર્યાદા. આપણે ત્યાં નથી કોઈ આપણને ચંદન કરે, તિલક કરે તો આપણે ચોખા લગાડે તો આપણે હાથ નીચે કરી નાખીએ અથવા તો શિખા ઉપર હાથ દઈ દઈએ, મસ્તક ઉપર હાથ. મર્યાદા છે. કોઈ ચંદન કરી કંકુ લગાડીને આમ ચોખા લગાડે ત્યારે આપણે હાથ આમ નીચે કરીએ, એનો અર્થ એ ચોખા આપણે હાથમાં ઝીલીને કઈ ભેગા નથી કરવાના હોતા. કોઈ અત્યાર સુધી એ ચોખા ભેગા નથી, પણ એક મર્યાદા છે. સીતાજીએ તણખલું રાખ્યું છે, એક અર્થ મર્યાદા. એક સંત કહે નહીં, સીતાજીએ રાવણને તણખલું બતાવ્યું કે રાવણ તું ગમે તેટલો વૈભવનું પ્રદર્શન કરે, તારી સંપત્તિની ચકાસણ દેખાડે, તું ગમે તેટલો દબદબાપૂર્ણ બનીને મારી સામે આવીને જાહેરાત કરે, પણ તારી કિંમત મારી દ્રષ્ટિમાં આ તણખલા જેટલી નથી. એક અર્થ. એક સંત કહે નહીં, સીતાજી એમ કહેવા માંગે છે તણખલું બતાવીને કે કદાચ હું તારી માંગણી નહીં સ્વીકારું દશાનંદ, તો વધી વધીને તું શું કરીશ? મને મારી નાખીશ, મૃત્યુદંડ આપીશ. અને રામના વિરહમાં હવે મને મારો પ્રાણ આ તણખલા જેટલો વાલો નથી. મૃત્યુ થાય તો મને મંજૂર છે. અથવા તો સંતો એવો પણ અર્થ કરે, તૃણ ધરી ઓટ કહતી વહી દે. તૃણ ધરી અને ધરતી, ઘાસને ધારણ કરનારી ધારક. એટલે સીતાજી એ વખતે ધરતીની સામે જોઈને જવાબ આપ્યો. ધરતીની સામે એટલા માટે જોયું કે સીતા ધરતીના પુત્રી છે અને દીકરીના ઉપર દુઃખ પડે ત્યારે એને માં પ્રથમ યાદ આવે, સ્વાભાવિક છે. એટલે ધરતી મૈયાને યાદ કર્યા, માતાનું સ્મરણ થયું. પરમ સ્નેહી રઘુવીરને, રઘુપતિને યાદ કરીને સીતાજીએ રાવણને મર્યાદાથી જવાબ આપ્યો છે. તણખલું આડું રાખીને સીતાજી બોલ્યા છે, રાવણ, સૂર્યના ઉદય વગર કમળ કોઈ દિવસ વિકાસ ન પામે.
ગમે તેટલો આકાશમાં નક્ષત્રનો પ્રકાશ થાય, સૂરજના પ્રકાશ કરતા પણ કદાચ અજવાળું વધારી શકાય માની લો, પણ કમળ સૂરજની કિરણ વગર ખીલે નહીં. રાવણ મારું મન કમળ છે, ભગવાન રામ સૂર્ય છે, અને તું તો એક સામાન્ય આગિયા સમાન છે. એક સામાન્ય તારો પ્રકાશ તો એક સામાન્ય છે. તારી ગમે તેટલી તું મને પેલી વાત કરે પણ મારી દ્રષ્ટિને તું પામી શકે નહીં. રામને સૂર્ય સમાન અને પોતાને આટલો તુચ્છ જયારે સીતાએ કહ્યો એ વખતે રાવણ ગુસ્સે થઈ પરુષ બચન સુની કાઢી હસી. એકદમ તલવાર ખેંચી અને ક્રોધે ભરાયેલો રાવણ સીતાને મારવા દોડ્યો. સીતા તે મારું અપમાન કર્યું છે, હું તને છોડીશ નહીં, આ કઠિન તલવારથી હું તારો શિરછેદ કરી નાખું. એ સીતાજીને મારવા દોડ્યો. હનુમાનજી જે ડાળ ઉપર બેઠા હતા એ ડાળ ધ્રુજવા માંડી. હનુમાનજીને થયું કે થોડો આગળ વધે તો ગળું પકડી લઉં, ભલે જામવંતે ના પાડી પણ હું શરૂઆત કરી દઉં અને મુખ્ય વ્યક્તિથી જ પ્રારંભ કરું. એમ હનુમાનજીની આંખમાં રોષ ભરાયો કે જો સહેજ આગળ વધે મારી માતા તરફ તો હું પકડી લઉં. મારુતિના નેત્રો ફરી ચૂક્યા છે, ડાળ આખી ઉપર કાપી રહી છે. રાવણ દોડ્યો છે. આમ જ્યાં ઉપર ઊંચું કર્યું છે શસ્ત્ર, સીતાજીએ તલવારની સામે જોયું છે. હે તલવાર, તું પણ નારી જાતિ, હું પણ સ્ત્રી. સ્ત્રી ઉપર દુઃખ પડે ત્યારે સ્ત્રીએ મદદ કરવી જોઈએ, માટે ચંદ્રહાસ હરુ મમ પરિતાપ. એ તલવાર, મારી ગરદન ઉપર જલ્દી પડી મારું મૃત્યુ થાય એવું કર, મને પ્રભુનો વિરહ સહન ન કરવું. આ પાપીની સામે જીભાજોડી કરવા કરતા સંસારમાંથી વિદાય વધારે ઉચિત છે. જલ્દી મારું મૃત્યુ નિપજાવ, એમ તલવારને કહેવા લાગ્યા. પણ જ્યાં પ્રહાર કરવાની તૈયારીમાં રાવણ, ત્યાં મંદોદરીએ હાથ પકડી લીધો. રાવણ મંદોદરીએ કહ્યું, નીતિ ના પાડે, તમે બીજી રીતે સીતાજીને વશ કરી શકો, બાકી હું આપને ના પાડું છું, એનો શિરછેદ નહીં થાય, તલવાર મ્યાન કરી દો. રાવણની પત્ની મંદોદરીએ આદેશ આપ્યો, તલવાર મ્યાન. અને મંદોદરીનો આદેશ સાંભળતા રાવણે તલવાર મ્યાન કરી દીધી. આનો અર્થ શું થાય કે રાવણે કયું કરતો હતો, આજ કઈ નવું નથી. રાવણ જેવો 10 માથાવાળો માનવી, એને મંદોદરી કહે કે તલવાર મ્યાન, અને રાવણ તલવાર મ્યાન કરી દે તો ફરિયાદ કરવા જેવું નથી. સીતાજીને 1 માસની મુદ્દત આપી છે. સીતા 1 માસમાં જો તું મારું કહ્યું નહીં માને તો તારો શિરછેદ કરી નાખીશ. રાક્ષસીઓને કહ્યું સીતાને ત્રાસ આપો તાકી મારી માંગણી કબૂલ કરે. પગ પછાડતો રાવણ અશોક વાટિકામાંથી પાછો ફર્યો. હનુમાનજી મહારાજે આ બધી સ્થિતિ જોઈ. રાક્ષસીઓ સીતાજીને ત્રાસ આપવા લાગી. આ રાક્ષસીઓની સાથે એક ત્રિજટા નામની રાક્ષસી નીતિ નિપુણ હતી. જાનકીજી જેને માં કહીને બોલાવતા હતા, લંકાના નિવાસમાં જેને સીતાજીને ખૂબ મદદ કરી છે, એવા ત્રિજટા નામની રાક્ષસીએ રાવણના હુકમથી બીજી રાક્ષસીઓ જે સીતાજીને ત્રાસ આપવા લાગેલી, એ રાક્ષસીઓને ત્રિજટાએ કહ્યું કે રાવણે ભલે હુકમ કરે પણ સીતાજીને ત્રાસ નહીં આપો. કેમ? એવું મને એક સ્વપ્ન આવ્યું, એવું તમને કહી દઉં. હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળે. ત્રિજટા પેલી રાક્ષસીઓને કહે, મને એક સ્વપ્ન આવ્યું, સપને બાનર લંકાચારી, જાતુદાન સેના સબ મારી. મને સ્વપ્ન આવ્યું, એમાં એક વાનર આપણી લંકામાં આવ્યો અને એમણે આખી લંકાને બાળી નાખી, રાક્ષસોને માર્યા. રાવણને ખરારૂઢ કર્યો, દક્ષિણ દિશામાં મોકલી આપ્યો. લંકા વિભીષણને મળી ગઈ. આવું બધું મને સ્વપ્નમાં દેખાયું છે અને મારું મન કહે છે થોડા દિવસમાં સ્વપ્ન સાચું પડશે. આ સીતાજીને ત્રાસ નહીં આપો. ત્રિજટાએ સ્વપ્નની વાત કરી. હનુમાનજીએ ઉપર બેઠા બેઠા સાંભળ્યું કે કમાલ છે, હું આવ્યો ને આને સ્વપ્ન આવ્યું કે એક વાનર આવ્યો અને લંકા બાળી ગયો. હનુમાનજીએ નિર્ણય કર્યો કે હવે ભગવાન કરે જેમ બને એમાંનું સ્વપ્ન સાચું પડવું જોઈએ, કારણ કે જયારે આવ્યું જ છે ત્યારે એને પૂરું કરવું એ મારી ફરજ છે. હનુમાનજીએ લંકા બાળવાનો નિર્ણય ત્યાંથી શરૂ કર્યો, મનમાં નિશ્ચય કર્યો. રાક્ષસીઓ ડરી સીતાને પગે લાગીને જતી રહી છે. ત્રિજટા અને સીતાજી એકલા છે ત્યારે સીતાજીએ ત્રિજટાને કહ્યું, મા તું વિપત્તિ સંગીની છે, તમે મારી વિપત્તિના સંગીની છો. માતાજી મને ક્યાંકથી અગ્નિ લાવી આપો, હવે રઘુવીરનો વિરહ સહન થતો નથી. આ રાવણના ત્રાસ કરતા મારે પ્રાણ છોડી દેવો છે. સીતાજીએ અગ્નિ માંગ્યો છે. ત્રિજટા સીતાજીને સમજાવે છે, દેવી આ તો લંકા છે, ધીરજ રાખો, પ્રભુ જરૂર આવશે અને લંકામાં રાત્રિએ અગ્નિ મળે નહીં, અહીંયા અગ્નિની મુશ્કેલી છે. હનુમાનજી સાંભળે છે.
હનુમાનજીને થયું લંકામાં અગ્નિની મુશ્કેલી લાગે છે, કાલે બધાને સગવડ કરી આપું. આટલી બધી જો તકલીફ હોય આ લોકોને, નિર્ણય કરે છે હનુમાનજી. ત્રિજટાએ કહ્યું રાત્રિ અગ્નિ નહીં મળે, આપ ધીરજ રાખો દેવી. હિંમત આપી, વિશ્વાસ આપી, ત્રિજટા વિદાય થાય છે. સીતાજી ખૂબ જ વ્યાકુળ છે. આકાશના તારાઓને પ્રાર્થના કરે છે, હે ગગનના સિતારાઓ, તમે ધરતી ઉપર આવીને મને બાળી દો. અશોક વાટિકાના જે વૃક્ષની નીચે પોતે બેઠા છે એના નવા અંકુરો જે અગ્નિના સમાન ચળકાટ કરે છે એને કહે છે તમે નીચે પડી મને સળગાવી દો. પરમાત્માનો વિરહ સહન થતો સીતાજી બળવા માટે તૈયાર થયા. મને અગ્નિ મળે, હું બળી જાઉં. સીતાજી જયારે વિરહ વ્યાકુળ બની અને સળગી જવાના વિચારો કરવા લાગ્યા એ વખતે હનુમાનજીને એક ક્ષણ કલ્પ સમાન વીતે છે. ચિંતા એ થઈ હનુમાનજીને કે માં સીતાજી બળવાના વિચાર કરે. સાક્ષાત ભક્તિ જો બળી જશે તો પછી આ જગતનું શું થશે? કારણ કે ભક્તિમાં બળવાનું ન હોય, ભક્તિમાં ભળવાનું હોય. ભક્તિમાં ભાગવાનું નથી હોતું, ભક્તિમાં જાગવાનું હોય. અંતથી સીતાજી જો બળી જશે તો શું થશે? હનુમાનજીએ કારણ તપાસ્યું કે માતાજી બળવાના વિચાર કેમ કરે. હનુમાનજીએ કારણ પકડી પાડ્યું કે માતાજી રામ સ્મરણ ચૂકી ગયા છે. જો એ રામ સ્મરણ પાછું ચાલુ કરી દે તો બળવાના વિચારો બંધ કરે, પણ હવે રામ સ્મરણ ચાલુ કેમ કરાવવું? હનુમાનજીને થયું મારી પાસે રામ નામની મુદ્રિકા છે, અત્યારે યોગ્ય સમય છે, ફેંકું અને એ મુદ્રિકાનો રામ નામ શબ્દ વાંચે સીતાજી તો ભૂલાયેલું રામ નામ પુનઃ શરૂ થઈ જાય, તો બળવાના વિચારો છોડી દે. પણ હનુમાનજીને વિચાર થયો મુદ્રિકા ફેંકવી અવિવેક છે, રામ નામને ફેંકી દેવું એક અવિવેક હતો. રામ નામ ધરતી ઉપર પડી જાય તો એ નામનું પતન થયું કહેવાય, અને નામનું પતન ક્યારેય થવું ન જોઈએ. હનુમાનજી વિચાર કરે નહીં, પતન નહીં થાય, અવિવેક નહીં થાય. કારણ કે માતાજી હાથ ઊંચા કરીને આકાશના તારાઓને માંગે, એકાદ તારો નીચે આવે. આમ સીતાજી હાથ ફેલાવે છે. હનુમાનજીને યોગ્ય અવસર મળી ગયો કે મુદ્રિકા ફેંકું. રામ નામ વાળી મુદ્રિકા નીચે નહીં પડે, સીતા મૈયાના હાથમાં જશે. રામ નામ ભક્તિના હાથમાં જશે તો વધારે સુરક્ષિત થઈ જશે, વધારે એને સલામતી પ્રદાન થશે. હનુમાનજી મહારાજે ખૂબ વિચારણાને અંતે હાથ ફેલાવી આકાશના તારાઓને માંગતા સીતાજીના હાથમાં રામનું સ્મરણ કરતા મુદ્રિકા ફેંકી દીધી. લાલ મંગવાળી રામ નામ અંકિત મુદ્રી પોતાના હાથમાં આવતા ચકિત ચિત્તે મુદરી પહેચાને, ઓળખી ગયા, ઓ આ તો મારી જ મુદ્રિકા છે. રામ સ્મરણ પુનઃ ચાલુ થઈ ગયું. આ મારી મુદ્રિકા અહીં ક્યાંથી? જીતી તો સકહી અજય રઘુરાય. ભગવાન રામ અપરાજિત છે, એને કોઈ જીતી શકે નહીં. અને રામજીને જીત્યા વગર એના પાસેથી આ મુદ્રિકા કોઈ મેળવી શકે, તો એ તો શક્ય નથી. સીતાજીને વિચાર થયો કોઈ માયાથી બનાવી હોય મને છેતરવા માટે, પણ માયાથી આવી મુદ્રિકા બને નહીં, એ શક્ય નથી. માયા હોય તો મારા હાથમાં આવતા ખલાસ થઈ જાય, ટકી શકે નહીં. મુદ્રિકા આવી ક્યાંથી? કોણ લાવ્યું મુદ્રિકા? સીતાજી વિચાર કરે. સીતા મના વિચાર કર નાના, મધુર બચન બોલા હનુમાના. રામચંદ્ર ગુણ વર્ણન લાગા, સુનત હી સીતા કર દુઃખ ભાગા. સીતા મન વિચાર કરનાના. સીતાજી વિચાર કરવા લાગ્યા છે મુદ્રિકા આવી ક્યાંથી, કોણ લાવ્યું હશે, કેમ આવી હશે? અનેક વિચારો જયારે કરે છે એ વખતે હનુમાનજીને અવસર મળી ગયો. હનુમાનજી મધુર વાક્યો બોલવા લાગ્યા. સવારે આપણે જોયા કે હનુમાનજી જેવા કોઈ વક્તા નથી. કયા સમયે કેવી કથા કહેવી, કોની પાસે કઈ રીતની રજૂઆત કરવી, એના પૂરા નિષ્ણાત મહાપુરુષ. હનુમાનજી એટલી સરસ અશોક વાટિકામાં ડાળ ઉપર બેઠા બેઠા રામ કથા કહેવા લાગ્યા. મને